નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। કહેવાય છે કે દુનિયા વિશ્વાસ પર ટકી છે, વિશ્વાસથી સંબંધો સચવાય છે। તેવી જ રીતે આ સંબંધો અને વિશ્વાસ વેપાર કે બિઝનેસની દુનિયામાં પણ એટલા જ મહત્વના છે। જેટલો લોકો સાથે વધુ સંપર્ક અને વિશ્વાસ એટલો જ તમારો બિઝનેસ વધુ ને વધુ ફૂલે ફાલે છે। એટલે તો કહેવાય છે કે તમારું નેટવર્ક તમારું મૂલ્ય છે। દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા માંગે છે, સફળ થવા માંગે છે, પોતાની નોકરીમાં પ્રમોશન અથવા તો પોતાનો બિઝનેસ સ્થાપિત કરવા માંગે છે, જેના માટે સખત મહેનતની જરૂર હોય છે। પણ એક વાત ચોક્કસ છે કે ફક્ત સખત મહેનત માત્ર પૂરતી નથી હોતી। બિઝનેસમાં સફળ થવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જો કોઈ હોય તો તે છે નેટવર્કિંગ। જેટલું મોટું અને વિશ્વાસુ તમારું નેટવર્ક તેટલી જ મોટી સફળતા, જેના માટે જરૂરી છે લોકો સાથે વધુ ને વધુ સંપર્ક કેળવવો, તેને જાળવવો અને વિશ્વાસ ટકાવી રાખવો। આ જ છે નેટવર્કિંગ, જે તમારી સફળતાની ચાવી છે। પણ આ નેટવર્ક બનાવવું કઈ રીતે અને બન્યા પછી વધારવું કઈ રીતે, તેના માટે કરવું શું? આ તમામ પ્રકારના સવાલો તમને પણ થતા હશે, રાઈટ? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મંતવ્ય ન્યૂઝ તમારા માટે લઈને આવ્યો છે બજારના તમામ પાસાને સમજી શકાય તેવો એક ખાસ કાર્યક્રમ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। આ મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય તમને આજના બીજા એપિસોડમાં વાત કરશે નેટવર્કિંગની। તો થઈ જાવ તૈયાર, હવે કરીશું કાર્યક્રમ શરૂ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો નેટવર્કિંગની મોનોપોલી સમજાવવા અને તે માટેના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખાસ સ્વાગત છે। તો ભાવેશભાઈ, આજે આપણે નેટવર્કિંગની વાત કરવી છે। આજે આપણો બીજો એપિસોડ છે, તેમાં અમારા દર્શક મિત્રોને જરા સમજાવો કે નેટવર્કિંગ એ શું હોય છે, કેવી રીતે થાય છે અને તેનું મહત્વ શું? એટલે એટલો બહુ સુંદર ટોપિક છે આજે આ, કે નેટવર્કિંગ એટલે શું? પહેલાં તો આપણે સમજવાની જરૂર છે કે નેટવર્કિંગ એટલે સંબંધોને સાચવવાની અને જાળવવાની, જે તમે તમારા શરૂઆતના ઇન્ટ્રોમાં કીધું એ પ્રમાણે, કે સંબંધો કેવી રીતે વિકસાવવા, સંબંધોનું મૂલ્ય કેવી રીતે જાળવવું, અને આ નેટવર્કિંગથી તમારા બિઝનેસને કઈ દિશા આપી, અને આ નેટવર્કિંગથી તમારા બિઝનેસને શું નવું તમે આપી શકશો, આ બધું જ નેટવર્કિંગ કેવી રીતે કરવું એ જો તમે જાણતા હશો તો તમારા માટે એક સરસ એક અમોઘ શસ્ત્ર છે। હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપું કે ધીરુભાઈ અંબાણી છે રિલાયન્સના, કે પંકજભાઈ પટેલ છે ઝાયડસ કેડિલાના, કે ગૌતમ અદાણી છે, કે બીજા ઘણા બધા આદિત્ય બિરલા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે, જે ઘણા બધા ઉદ્યોગગૃહો છે। એ લોકો શા માટે આટલા બધા સફળ છે? બે પ્રકારની લીડરશિપ હોય છે। એક લીડરશિપ એવી છે કે જે લોકોને મળે છે, લોકોને જોડે સંબંધ વિકસાવે છે, લોકોને એકબીજા જોડે સાંકળે છે। જ્યારે બીજા પ્રકારની લીડરશિપ જે સાયલો લીડરશિપ છે, જે લોકો પોતાના કર્મચારીઓ, વેન્ડર અથવા તો એક કેબિનમાં જ આખું તંત્ર ચલાવતા હોય છે। હવે આ બંને લીડરશિપ વચ્ચેનો તફાવત એટલો છે કે જે લોકો નેટવર્કિંગનું મહત્ત્વ સમજે છે, નેટવર્કિંગના ફાયદા સમજે છે, એ લોકોનો ગ્રોથ 2 ગણો 3 ગણો નહીં પરંતુ 10 ગણો થાય છે। અને નેટવર્કિંગ કોના જોડે કરવું એ પણ એટલું જ મહત્ત્વ છે કે નેટવર્કિંગ તમારા સ્ટાફ જોડે કરો, તમારા સપ્લાયર જોડે કરો, વેન્ડર્સ જોડે કરો, તમારા બિઝનેસના કસ્ટમર્સ જોડે કરો, કે પછી ગવર્મેન્ટ એજન્સી જોડે, એટલે કોના જોડે નેટવર્કિંગ કરવું અને કેવી રીતે નેટવર્કિંગને જાળવું, એક પ્રકારનું સાયન્સ છે। અને જે બિઝનેસ લીડર આ વસ્તુ જો સારી રીતે જાણી શકે તો તેના બિઝનેસમાં 4 ચાંદ લાવી શકે છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। જી બિલકુલ, તમે નેટવર્કિંગની વાત કરી, પરંતુ આ નેટવર્કિંગ જે છે એની આખરી પદ્ધતિ શું હોય છે, કેવી રીતે મતલબ એ પ્રક્રિયામાંથી પસાર થવું, એ દર્શક મિત્રોને જરા? હા, ચોક્કસ। નેટવર્કિંગનો મૂળભૂત અને પાયાનો સિદ્ધાંત શું છે કે તમારી પર્સનાલિટી એક તો પહેલાં ઇન્ટ્રોવર્ટ ના આવી જોઈએ, તમારો ચહેરો હસમુખ હોવો જોઈએ, લોકોને મળવાનું તમને ગમતું હોવું જોઈએ। આ જ ચેનલના CMD જિગ્નેશભાઈનું એક વખત જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે એમણે મને એક સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે હું દિવસના 2 માણસોને રોજ મળું છું। એટલે જે મળવા માટેની ભાવના અને તમને જો આ બધું ગમતું હોવું જોઈએ, જો તમને અંદરથી આ બધું ગમશે કે હું નવા એક માણસને મળું, નવા મિત્રો બનાવું,
નવા બિઝનેસના રિલેશન્સ બાંધું. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ તમને એક સરસ વસ્તુ વાત કરવા છે કે નેટવર્કિંગનો મુખ્ય હેતુ તમારો બિઝનેસ તમારે ક્યાંકથી લાવવાનો છે નથી, પરંતુ તમારે સામેવાળાને કંઈ આપવાનું છે. હવે જ્યારે તમે આપવાની ભાવના જ્યારે કેળવશો ને ત્યારે તમને 10 ગણું મળશે. એટલે નેટવર્કિંગનો મહત્ત્વનો સિદ્ધાંત કે તમારે લોકોને સંબંધ માટે સાંકળવાના છે, નવા લોકોને મળવાનું છે, નવી વાતો જાણવાની છે, કરવાની છે, સમજવાની છે અને તેને અમલમાં મૂકવાની છે. અને નેટવર્કિંગ કોણ કરી શકે? તો નાના સ્ટાર્ટઅપથી માંડી, મોટા બિઝનેસ ગ્રુપથી માંડી, કર્મચારીઓથી માંડી, વેન્ડર, સપ્લાયર્સ બધા નેટવર્કિંગ કરી શકે. પરંતુ જેમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે લાઇકિંગ હોવું જોઈએ. હવે જો તમને લાઇકિંગ જ ના હોય, તમને લોકોને મળવાનું ના ગમતું હોય, તમને લોકોને વાત કરવાનું ના ગમતું હોય, તો તમે નેટવર્કિંગ કરી જ નહીં શકો. એટલે તમારે તમારી પર્સનાલિટી, જો આવી જ તમારી સરસ પર્સનાલિટી હોય તો તમને કંઈ વાંધો નથી. પરંતુ જો તમારી પર્સનાલિટીમાં એવું હોય કે ના, મને કોઈને મળવું નથી ગમતું, વાત કરવી નથી ગમતી, કોઈની જોડે મને ચર્ચા કરવી નથી ગમતી, તો પછી તમારે તમારી પર્સનાલિટીમાં પહેલાં બદલાવ લાવવો પડે. બદલાવ લાવ્યા પછી તમારે સાયન્ટિફિક, જેમ મેં કહ્યું પ્રમાણે અલગ અલગ તબક્કાઓમાં તમારે નેટવર્કિંગને સાંકળવું પડે, તો જ તમે સારું રીતે નેટવર્કિંગ કરી શકો. જી બિલકુલ. એટલે સંપર્કો આપણે વધારે ને વધારે બનાવવા જોઈએ કે જેથી કરીને આપણે આપણું નેટવર્ક મોટું કરી શકીએ. પણ સવાલ એક એવો ઊભો થાય ભાવેશભાઈ કે જે લોકોના, તમે જેમ વાત કરી કે જેની પાસે સંપર્ક જ નથી, કે જેની પાસે કોઈ કોન્ટેક્ટ નથી, નેટવર્ક નથી, પણ તેમ છતાં એને બિઝનેસ કરવો છે, તો સૌથી પહેલા જરૂરિયાત તો નેટવર્કની પડશે. તો એવા સમયે સૌથી પહેલા એને શું કરવું એમ કે એની પાસે તો છે જ નહીં, તો હવે એને તો પહેલા તો નેટવર્ક માટે બહુ સરસ સવાલ છે, પ્રયાસ કરવો પડશે. એટલે સપોઝ કોઈ, આપણે ચલો કે એક્ઝામ્પલ લઈએ કે કોઈ માણસ ગુજરાતની બહારથી અમદાવાદમાં આવ્યો છે અને કંઈ પોતાનો બિઝનેસ એને ચાલુ કરવો છે અને એને કોઈ નેટવર્કિંગ જ નથી અને પોતાનો બિઝનેસ અમદાવાદમાં જ ચાલુ કરવો છે. એક એક્ઝામ્પલ તરીકે હું વાત કરું તો શું કરવું જોઈએ માણસે? તો હવે પહેલા જમાનામાં તો શું બહુ પ્લેટફોર્મ હતા નહીં, પરંતુ અત્યારે સારા નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. અને માણસને જ્યારે ખબર પડે કે મારે જ મારો પોતાનો બિઝનેસ ઊભું કરવાનો છે, તો એને કેબિનમાંથી બહાર આવી લોકોને મળવાનું ચાલુ કરવું પડે. સપોઝ એ નક્કી કરે ભાઈ મારે 15 કસ્ટમરને મળવું છે, 15 સપ્લાયર્સને મળવું છે, મારે 10 વેન્ડર્સને મળવું છે, મારે 4 એવી વ્યક્તિને મળવું છે કે જેનાથી મને કંઈક નોલેજ મળે, મારે કોઈ એક્સપર્ટને મળવું છે, મારે કોઈ ગવર્મેન્ટ ઓફિસરને મળવું છે. એટલે જો તમારી જોડે મળવાની ભાવના હોય, તમને ખબર હોય કે કયા માણસને મળવાથી મને શું મળશે અને મારે પહેલાં એને શું આપવાનું છે, એટલે જો આ ક્લેરિટી હોય, અને અત્યારે તો જેમ BNI નું એક પ્લેટફોર્મ છે કે બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે, એટલે તમને સારું પ્લેટફોર્મ મળે જ છે. પરંતુ તમને પોતાને ખબર હોવી જોઈએ કે નેટવર્કિંગ એટલે શું અને નેટવર્કિંગથી મને ફાયદા શું થશે. જો તમને એટલો ચોક્કસ ખ્યાલ હશે તો મારા ખ્યાલથી તમને સારું નેટવર્કિંગ કરવાથી કોઈ રોકી નહીં શકે. એટલે હવે સવાલ મને એ પણ થઈ રહ્યો છે કે તમે ફાયદાની વાત કરી, તો ફાયદા આવે તો જોડે જોડે નુકસાન પણ આવે, રાઈટ? એટલે અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે નેટવર્કિંગથી ફાયદા શું થાય છે અને નુકસાન શું થાય છે. નેટવર્કિંગના ફાયદા તો મેં તમને કીધું કે નેટવર્કિંગથી સંબંધો બને છે, લોકો જોડે તમે સંપર્ક વધારી શકો છો, તમારા બિઝનેસમાં ગ્રોથ આવે છે, તમારું એક નામ ઊભું થાય છે, તમારી એક બ્રાન્ડ ઊભી થાય છે, લોકો તમને ઓળખતા થાય છે. 10 વ્યક્તિમાંથી જો તમને એક વ્યક્તિ બી એવું કહે કે હું આ ભાઈને ઓળખું છું, અને પ્લસ બીજું કે જ્યારે તમને કોઈ રેફરન્સ આપે છે, માઉથ ટુ માઉથ પબ્લિસિટીની જ્યારે વાત આવે ને તો એ નેટવર્કિંગથી થાય છે. અને જ્યારે તમારી કોઈ ઓળખાણ કોઈ આપે, તમારું નામ લે, ત્યારે એક ટ્રસ્ટ ઊભો થાય છે. અને ટ્રસ્ટ બિઝનેસમાં છે ને, ટ્રસ્ટનું બહુ મહત્ત્વ છે. એટલે જ્યારે કોઈ રેફરન્સની વાત આવે, સપોઝ મારે કોઈ વેન્ડર્સને મારી જોડે કામ કરવું છે અને એ વેન્ડર્સ કોઈનું નામ લઈને આવે છે, ત્યારે મને ચોક્કસ એવો વિશ્વાસ આવે કે આ વેન્ડર્સ જોડે કામ કરવામાં મને કંઈ વાંધો નહીં આવે, કારણ કે વેન્ડર્સ કોઈની ઓળખાણથી આવે છે. એટલે જે 2 આંખની શરમ કહેવાય છે ને આપણે ગુજરાતીમાં, એટલે 2 આંખની શરમ, કંઈ પણ ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ થશે તો મને ચોક્કસ આ વેન્ડર્સને હું મારા ઓળખાણથી જે આવ્યો છે કે બીજા કોઈના રેફરન્સથી આવ્યો છે એનો હું વાત કરી શકીશ. હવે નેટવર્કિંગના ફાયદા તો અનેક છે. બિઝનેસમાં મેં એક વખત આર્ટિકલ લખ્યો હતો કે 80% બિઝનેસ તમારા મજબૂત નેટવર્કિંગથી જ થાય છે. અને નેટવર્કિંગ કેવી રીતે કરવું, કોના જોડે કરવું, એ જો તમે સારી રીતે જાણતા હશો તો તમારા બિઝનેસમાં તમને ગ્રોથ કરતા કોઈ નહીં રોકી શકે. હવે જ્યારે તમે મને કીધું કે નેટવર્કિંગના ગેરફાયદા શું, એક, તમારે લોકોના ફોન ઉપાડવા જ પડશે, લોકો જોડે વાત કરવી જ પડશે, તમે ફ્રી નહીં થાવ, તમારે
આ બધા પરિવારને ભલે તમે સમય ના આપી શકો પણ બીજાને તો આપવો જ પડશે. બીજાને તો વેપાર આપવો જ માટે. પડશે, કોઈને ખરાબ ન લાગે એ પણ જોવું પડશે. પરંતુ મેં તમને જે કીધું, તમને જો આપવાની ભાવનાથી જો તમે નેટવર્કિંગનો કન્સેપ્ટ રાખશો તો આ બી તમને લાઇકિંગ કરશે. એટલીસ્ટ તમારી જોડે 3, 4, 5, 10, 15 કે 50 કોલ આવે છે રોજના. એટલીસ્ટ તમારી 4 થી 5 કે 10 નવા વ્યક્તિને તમે રોજ મળી શકશો, નવી વાત કરી શકશો, નવી ઇન્ડસ્ટ્રી વિશે જાણી શકશો, નવા માર્કેટ વિશે જાણી શકશો, નવા પ્રોડક્ટ વિશે જાણી શકશો. એટલે નેટવર્કિંગના ફાયદા તો અનેક છે, ગેરફાયદા બહુ જ ઓછા છે. એટલે એઝ એ એન્ટરપ્રનર તરીકે મારે તો એટલું જ મારે જાણવાનું કે મારા બિઝનેસમાં મને શું અનુકૂળ છે. અને મને એવું લાગે છે કે દરેક એન્ટરપ્રનર અને ગુજરાતીઓની તો ખાસિયત જ એવી છે કે એમનામાં નેટવર્કિંગ એ એમના બ્લડમાં જ હોય છે. એટલે ગુજરાતીઓને તે બહુ શીખવાડવું નથી પડતું હતું, પરંતુ અત્યારે જે સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન આવી રહ્યું છે એમને નેટવર્કિંગ શીખવાની ખાસ જરૂર છે. મારી જોડે ઘણા એક્ઝામ્પલ છે કે જે ફર્સ્ટ જનરેશનના જે લીડર્સ હોય એમને આખું ઇન્ડસ્ટ્રી ઓળખતું હોય, માર્કેટ ઓળખતું હોય, અને એક પણ ફોન કરે તો એમનું કામ થઈ જાય. મને યાદ છે, હું એક બુક વાંચતો હતો ધીરુભાઈ અંબાણીની. એમાં એમણે બહુ સરસ વાત કરી હતી કે મારે લોકો જોડે એવા પર્સનલ સંબંધો છે, એટલે જ્યારે પણ મારા અધિકારીઓ મારી જોડે આવે અને કહે કે સાહેબ આ કામ મારાથી થતું નથી અને મને અહીં તકલીફ પડે છે, ત્યારે શ્રી ધીરુભાઈ અંબાણી એક ફોન કરે અને સામેની વ્યક્તિને રિક્વેસ્ટ કરે કે ભાઈ જરા તમે જોજો ને આ કામ. એટલે એમની શાખા જ એટલી મજબૂત હતી અને એમનું નામ જ એટલું મોટું હતું અને એમનું પર્સનલ રેપો છેક નીચેના માણસથી લઈને છેક ઉપરના માણસ સુધી, એટલે જે 2 આંખની શરમ કહેવાય ને, અને મજબૂત એમના સંબંધો, અને એના લીધે તરત જ કામ થઈ જતું હતું. હવે આજની જે સેકન્ડ અને થર્ડ જનરેશન છે, જે લોકો લેપટોપમાંથી બહાર નથી આવતા ને એમના માટે, અને મોબાઈલમાંથી, એમના માટે આ એક બહુ પ્રકારનું એક અમુક શસ્ત્ર એ લોકો ગુમાવી રહ્યા છે. નેટવર્કિંગનું અમુક શસ્ત્ર એ લોકો ગુમાવી રહ્યા છે. હવે તમે સોશિયલ મીડિયા પર કેટલું નેટવર્કિંગ કરી શકો? તમારે પર્સનલ મળવું જ પડશે, તમારે તમારા વર્ક સ્ટેશન કે કેબિનની બહાર નીકળવું જ પડશે. અને જ્યારે તમે એકબીજાને મળો, તમે તમારા આઈડિયાસ એક્સચેન્જ કરો તો જ તમને નવું જાણવાનું મળશે. એટલે થોડોક તો ફરક પડે. તમે કોઈના પાસે આમ મોબાઈલથી કોન્ટેક્ટમાં છો, ફેસબુકથી કોન્ટેક્ટમાં છો, અને રૂબરૂ મુલાકાત કરો તો ચોક્કસ એનો ફરક પડે છે, એનો ભાર પડે છે. ચોક્કસ. અને રૂબરૂ મળવાથી ઘણી બધી વાતો થાય, ઘણા બધા વિચારોની આપ-લે થાય, તમારે કંઈ નવું તમને જાણવા મળે. હવે તમારામાં જેટલી પ્રતિભા છે એ સામેવાળી વ્યક્તિને બી ખબર પડે, અને વાતમાંથી વાત નીકળતા બીજા 3-4 નવા રેફરન્સ ઊભા થાય. એટલે નેટવર્કિંગ એક મજબૂત સાંકળ છે. સંબંધોના મૂલ્યોનું મહત્વ બિઝનેસમાં કેટલું વધારે છે એ તો તમે જૂના કોઈ એન્ટરપ્રનરને પૂછશો ને તો એ તમને છાતી ટોકીને કહેશે કે ભાઈ નેટવર્કિંગ બિઝનેસ જો કરવું હોય તો નેટવર્કિંગ જ થાય. સેકન્ડ જનરેશન ધીમે ધીમે હવે નેટવર્કિંગની મહત્વ સ્વીકારતી થઈ છે, પરંતુ બહુ બધું કામ કરવું પડે એવું છે અત્યારે. જી બિલકુલથી. તમે હમણાં વાતમાં વેન્ડરની વાત કરી એટલે મને સવાલ એ ઊભો થાય કે કંપનીમાં મહત્વનું કોણ, વેન્ડર કે ગ્રાહક? એક કંપની માટે વેન્ડર્સ, ગ્રાહક, સપ્લાયર્સ, એના એમ્પ્લોઈઝ, એના સ્ટેક હોલ્ડર્સ બધા જ મહત્વના છે. ફોર એક્ઝામ્પલ, સારા વેન્ડર્સ ના હોય તો તમે સારી પ્રોડક્ટ ના બનાવી શકો. સારી પ્રોડક્ટ બનાવવા માટે તમારે તમારા સ્ટેક હોલ્ડર્સ, ફોર એક્ઝામ્પલ બેંક છે કે તમારા શેર હોલ્ડર્સ છે બીજા, એમનું તમારે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. તમારા જે કસ્ટમર્સ છે એમના જોડેથી તમને ઓર્ડર મળે છે. એટલે એક એન્ટરપ્રનર માટે તો બધા જ મહત્વના છે. હવે મહત્વનો મુદ્દો છે કે મારે કસ્ટમર્સ જોડે કેવા પ્રકારના સંબંધ રાખવા જોઈએ, વેન્ડર્સ જોડે કેવા પ્રકારના સંબંધ રાખવા જોઈએ, સપ્લાયર્સ જોડે કેવા પ્રકારના સંબંધ રાખવા જોઈએ. પણ આ બધાના માપદંડ જો હું તમને બહુ સરસ રીતે કહું તો આ બધાના માપદંડ એક જ છે. તમારે કંઈક મેળવવાની ભાવનાથી કોઈ જોડે સંબંધ રાખવાના નથી. હવે જો વેન્ડર્સ હશે, જો તમારે 2 આંખની શરમ હશે એની જોડે, જો તમારી જોડે સારા સંબંધ હશે તો ચોક્કસ એ તમને તમારી જો ડિલિવરી 5 દિવસમાં જોઈતી હશે અને બાકી દુનિયા માટે ડિલિવરી 20 દિવસમાં આપશે, પણ તો તમારા માટે 5 દિવસની અંદર ડિલિવરી આપવા માટે આકાશ પાતાળ એક કરી નાખશે. એટલે નેટવર્કિંગનું મહત્વ આટલું છે. જ્યારે તમે પર્સનલી એને ફોન કરશો કે ભાઈ મારે 5 દિવસમાં માલ જોઈએ છે, ત્યારે તમારા માટે રાત દિવસ કરી નાખશે. 24 કલાક એની ફેક્ટરી ચાલશે. એટલે એક એન્ટરપ્રનર માટે સપ્લાયર હોય કે વેન્ડર હોય બધા જ ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ જોડે સારા સંબંધો રાખવા જોઈએ. જી બિલકુલ. કંપનીમાં રિલેશનશિપ કે પછી નેટવર્કિંગનું મહત્વ સમજાય એ માટે શું કરવાનું? બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, કે અત્યારે જ્યારે સેકન્ડ જનરેશન
અને થર્ડ જનરેશન જ્યારે ધીમે ધીમે નવી ઉભરી આવી રહી છે, અને એ સાથે સાથે ઘણા સ્ટાર્ટઅપ નવા અત્યારે માર્કેટમાં આવી રહ્યા છે, અને સ્ટાર્ટઅપ વિશે આપણે કોઈ વખત ડિટેલમાં વાત કરીશું. પરંતુ જે નવા જે યંગસ્ટર્સ અને તે યંગ બ્લડ અત્યારે માર્કેટમાં આવી રહ્યું છે, એ લોકોને હજી પણ નેટવર્કિંગનું મહત્ત્વ ખબર નથી. એટલે એક સ્ટ્રક્ચર વેમાં આ લોકોના નેટવર્કિંગ અંગે સેમિનાર યોજાવા જોઈએ, અવેરનેસ કોન્ફરન્સીસ હોવી જોઈએ, અને એક પ્રકારનું એક પ્લેટફોર્મ મને લાગે છે કે અત્યારે બહુ તાતી જરૂર છે, જેમાં જે યંગ એન્ટરપ્રનર છે કે એ લોકોને નેટવર્કિંગ એટલે શું, એનું મહત્ત્વ શું, એનાથી શું બિઝનેસમાં ફાયદા થાય, એ વિશે સંવાદ થવો જોઈએ, એ વિશે ડિસ્કશન થવા જોઈએ, ડિબેટ થવા જોઈએ. ઘણા બધા વેરિયસ ફોરમ છે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન છે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, ઘણા બધા અલગ અલગ બિઝનેસના એસોસિએશન છે. એટલે જો આ બધા જ એસોસિએશન નેટવર્કિંગને ઇમ્પોર્ટન્ટ આપીને જો સંવાદ કરવાની જો પ્રક્રિયા ચાલુ કરે, તો મારા ખ્યાલથી બધા જ યંગ સ્ટાર્ટઅપ છે કે યંગ એન્ટરપ્રનર્સ છે, બધાને આનો ફાયદો થશે. અને કંપનીમાં પણ એન્ટરપ્રનરે જ્યારે પોતાની સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન જ્યારે બિઝનેસની કમાન સંભાળવામાં આવે, ત્યારે પર્સનલી એનું મેન્ટરિંગ કરવું જોઈએ અને કહેવું જોઈએ કે નેટવર્કિંગથી જ બિઝનેસને એક નવી દિશા મળશે, નવો આયામ મળશે, અને નેટવર્કિંગથી જ વિશ્વાસ કેળવાશે. જી બિલકુલ. કર્મચારી વચ્ચે મજબૂત ભાગીદારીથી કંપનીના ગ્રોથમાં શું યોગદાન મળી શકે? આપણે જો આ જ ક્વેશ્ચનને નેટવર્કિંગના પર્સ્પેક્ટિવથી જોઈએ આપણે, કે એક કર્મચારી અને કંપનીના ઓનર વિશે પણ એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની અત્યારે જરૂર છે. જ્યારે કોઈ કર્મચારીને કંઈક દુઃખદનો પ્રસંગ આવે અને કંપનીના માલિક અથવા તો કંપનીના લીડર જો એને બે શબ્દો સારા કહે, અથવા તો એનું પૂછે એના ફેમિલી વિશે, અથવા તો કોઈ દુઃખદ ઘટનામાં એના ઘરે પર્સનલી વિઝિટ કરીને એમના ફેમિલીને સાંત્વના આપે, તો મારા ખ્યાલથી એ કર્મચારી વસ્તુ કોઈ દિવસ ભૂલશે નહીં. એટલે બિઝનેસ એન્ટરપ્રનર માટે કર્મચારી સૌથી મોટો કસ્ટમર છે. અને જો કર્મચારી જોડે એને સારા સંબંધો હશે, તો કર્મચારીને પણ માલિક પ્રત્યે ટ્રસ્ટ રહેશે, અને કર્મચારીને પણ કંપનીનું મહત્ત્વ, માલિકનું મહત્ત્વ, અને પોતે આ ઓર્ગેનાઇઝેશન માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનો પણ ખ્યાલ આવશે. એટલે જે લીડર છે, જે કંપની ચલાવે છે, જે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, ઇવન નાનો વેપારી હોય કે ભલે ને ત્યાં 4-5 માણસો કામ કરતા હોય, પરંતુ એ બધાને જો પર્સનલ ટચ રાખે, એના ત્યાં કામ કરતા કર્મચારીઓની જો પર્સનલ માહિતી હોય, એનો છોકરો શું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, કઈ સ્કૂલમાં ભણે છે, એના ફેમિલીમાં અત્યારે બધું બરાબર ચાલે છે કે નહીં, આવા ખાલી 2-3 શબ્દો પૂછવાથી કે 2-3 વાક્યો પૂછવાથી પણ કર્મચારીને સારું એવું ફિલિંગ થાય છે. કર્મચારીને એક પોતાનું ફેમિલી છે, પોતાનું ઘર છે, એવી એક ફિલિંગ થાય છે. અને પછી શું થશે કે કર્મચારી મારી પોતાની કંપની છે, ફૂલ ઓનરશિપથી કામ કરશે. જો તમે એને બહુ મોનિટરિંગ કરશો, એની પાછળ પડી જશો, એનાથી પરફોર્મન્સ નહીં આવે. તમારે જો કર્મચારી જોડેથી પરફોર્મન્સ દેવું હશે, તો તમારે એને જોડે મોટિવેટ, ઇન્સ્પાયર્ડ, બે આંખની શરમ, એ આ તારી જ કંપની છે અને તારે જ કામ કરવાનું છે, હું તો ખાલી ઓનર છું, લીડર છું, પણ ખરેખર આ તમારી કંપની છે, એવી ભાવના તમારે એ લોકોમાં વિકસાવવી પડે, અને એના માટે તમારે પહેલાં ભોગ આપવો પડે. તો જ કંપનીના કર્મચારીઓમાં એક ટ્રસ્ટ ઊભો થાય, અને એ લોકો બી વિચારે કે મારી જ કંપની છે. એક ઉત્સાહ વધી જાય છે એમ્પ્લોયનો. અને જે તમે કંઈક વાત કરી કે માલિકે આવું કરવું જોઈએ, ઓબ્વિયસલી જિગ્નેશ સર આવું કરે જ છે, એટલા માટે અમને પણ એટલો ઉત્સાહ હોય છે. બીજો એક સવાલ ભાવેશભાઈ મારો, કે આપણે નેટવર્કિંગ બનાવી દીધું, એનો વ્યાપ પણ વધારી દીધો, પણ પછી એને જાળવવાની પણ એક વાત આવે. યસ, હું તમને એક વાત કરું. એક વ્યક્તિ છે, મારાથી બહુ નામ નહીં લેવાય, પરંતુ એ વ્યક્તિ એવી છે, તમને 5-6 મહિના પછી જો તમારી જોડે વાત નહીં હોય, તો ક્યાંકથી એમનો ફોન આવી જશે અને કહેશે કે ભાઈ શું ચાલે છે, એવરીથિંગ ઇઝ ફાઇન. એટલે તમારું જે નેટવર્કિંગ છે, કોઈ તમને ભૂલી ના જાય, એના માટે તમારે સતત રિમાઇન્ડ કરાવતું રહેવું પડશે. એ વ્યક્તિ એમ જ તમને કોઈ પણ કામ વગર 3 મહિના, 4 મહિના, 5 મહિના થાય એટલે એક વખત ફોન કરી જ દે કે ભાઈ બધું બરાબર ચાલે છે. એટલે આવું શીખવું પડશે. નેટવર્કિંગનું મહત્ત્વ એટલું બધું છે. હવે મને 5 મહિના થાય ને તો મને ખ્યાલ આવે કે ભાઈ એ વ્યક્તિનો ફોન કેમ નથી આવેલો, પછી હું સામેથી ફોન કરું. એટલે લોકોને બી ખબર પડે છે કે નેટવર્કિંગનું મહત્ત્વ છે, અને જો તમારે પણ તમારા સંબંધો જાળવી રાખવા હશે, તો આ શીખવું પડશે કે ભાઈ તમારે લોકોને સતત વાત કરતા રહેવું પડશે, તમે શું કરી રહ્યા છો એને અપડેટ કરતા રહેવું પડશે, અને
જ્યારે તમારી જોડે 1 કલાક 2 કલાક 10 મિનિટ 5 મિનિટ જ્યારે પણ ફ્રી ટાઈમ હોય ત્યારે તમે ફોન ઉઠાવો, વાત કરો લોકો જોડે. કોઈને ફોન કરીને એની જો ટાઈમ હોય તો તેમનો ટાઈમ લો અને પર્સનલી મળો. એટલે તમે ફોન કરો કે પર્સનલી મળો, મહત્ત્વનું વસ્તુ એ છે કે તમારે લોકો જોડે સંપર્ક જાળવી રાખવાનો છે. અને જાળવી રાખવા માટે તમારું લાઇકિંગ હોવું જોઈએ. તમને પોતાને રોજ એવું ફીલ થવું જોઈએ કે મારે આજે 2 માણસોને મળવું છે, અથવા તો મારા જૂના કોન્ટેક્ટ જેને મેં કેટલા વખતથી વાત નથી કરવી, ચલો મેં કોને કેટલા વખતથી વાત નથી કરી, આજે હું એમને ફોન કરું છું. તમારામાં એ લાગણી જાતે જ ઊભી થવી જોઈએ, તો જ તમે સંપર્ક અને તમારું નેટવર્કિંગ લાંબા સમય સુધી જાળવી રાખશો. જી બિલકુલ, તમે નેટવર્કની આટલી બધી વાત કરી, તો અસરકારક નેટવર્કિંગની થોડી ઘણી ટિપ્સ અમારા દર્શક મિત્રોને પણ આપી દો. અસરકારક નેટવર્કિંગ જો તમારે કરવું હોય તો હું તમને 5 થી 6 ટિપ્સ આપું છું. ટીપ નંબર 1, એક તમારો સ્વભાવ પહેલાં તો એક હસમુખો રાખો. તમારો સ્વભાવ જો હાસ્યવાળો હશે, તમારો ફેસમાં સ્માઇલિંગ હશે, તો લોકોને તમારી જોડે વાત કરવાનું ગમશે. એક એટલે તમારો સ્વભાવ મિલનસાર અને હસમુખ રાખો. બીજું, નેટવર્કિંગનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમે જાણો અને તમારી ટીમને પણ આના મહત્ત્વ વિશે સમજાવો. ટીપ નંબર 3, નેટવર્કિંગનું મહત્ત્વ તમારા સપ્લાયર્સ, વેન્ડર્સ, તમારા સ્ટેક હોલ્ડર્સ બધાને એક ભાગીદાર તરીકે જુઓ અને નેટવર્કિંગનું મહત્ત્વ વિશે તમે એ લોકોને સાંકળો. અને ચોથું, તમે અને તમારા સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, તમે મોટા વેપારી હોય કે નાના વેપારી હોય, નેટવર્કિંગ એ તમારા બિઝનેસનું મુખ્ય ચાવી છે. એ તમારે માનવું અને તમારા જે સેકન્ડ લાઇન છે, થર્ડ લાઇન છે કે તમારા જે ટોપ લીડરશિપ છે એ લોકોને બી તમારે સમજાવવું પડશે કે ભાઈ નેટવર્કિંગ જ એવી વસ્તુ છે જે આપણા બિઝનેસને એક નવી દિશા આપી શકશે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે આટલી સરસ માહિતી આપી નેટવર્કિંગની, જે અમારા દર્શક મિત્રોને ઉપયોગી થશે. આપ જોડ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી ગઈ. આ એટલો સરસ ટોપિક છે ને કે આની અંદર તો બહુ વધારે વાત કરી શકાય, પરંતુ બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ હિરલ. થેન્ક યુ સર. તો મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે આપણને સફળ બિઝનેસ માટે ઉપયોગી એવા નેટવર્કિંગની માહિતી અને માર્ગદર્શન આપ્યું. નેટવર્કિંગના તમામ પાસા વિશે જણાવ્યું અને નેટવર્કિંગથી કંપનીનો ગ્રોથ કેવી રીતે કરવો તેનું જે સચોટ માર્ગદર્શન આપ્યું છે. આશા છે કે તમને આપની ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર થશે. તો હાલ અહીં વિરામ લઈશું અને આવતા શુક્રવારે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શન સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.